ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજે અમારા નવા બ્લોગમાં. તો જો સવાર થઈ ગઈ છે, મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને ભગવાનના દીવાબત્તી પણ થઈ ગયા છે. અને જો અમારે ભાઈ પણ હજી સૂતા છે અને જોઈ શકો છો વેકેશન ચાલે છે એટલે સુવાની મજા કંઈક અલગ જ છે. અને એને સુવાઈ દઈએ છીએ મોડે સુધી, જ્યાં સુધી સુવું ને ત્યાં સુધી. અને આપણે જો હવે રૂટીન કાર્ય પતાવવાનું છે. રૂટીન કાર્ય આપણે ડેલી માટેના કસરત કરીએ છીએ અને એ પણ હું ડેલી કસરત કરું છું, પણ હું ક્યારેય વિડીયોમાં દેખાડતી નથી. પણ આજે તમને લોકોને હું દેખાડીશ કે હું કસરત પણ કરું છું રોજ ડેલીની. કસરત કરવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને મજા આવે છે કસરત કરવાની. એટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી કસરત કરીએ એટલે કોઈ કામનું ટેન્શન ન રહે. ઓલું કામ એમ થાય બાકી છે ને આપણે કસરતમાં બેસી ગયા છે એવું થાય. એટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી જ કસરત કરું છું, પછી પાછું નાહી નાખવાનું. તો ચાલો હું તમને બતાવું કઈ રીતે કસરત કરું છું. જો આ ડેલીની કસરત બસ અમારી કાંઈક આવી હતી. કસરત કરી રહી ત્યાં મસ્ત ગરમી થઈ જાય શરીરમાં, ને શરીરમાં ગરમી થાય શરીર માટે બહુ સારું કહેવાય. અને મને છે ને કમરનો દુખાવો હતો અને કસરત ડેલીની ચાલુ કરી. અમારે સાહેબે સજેસ્ટ કરી મને કે તું ડેલીની કસરત ચાલુ કરી દે. અને ઘણા ડૉક્ટરે તો મને સાયટિકાનું કીધું હતું, ઘણા ડૉક્ટરે તો મને બધી કામ કરવાની ના પાડી દીધી હતી કે તું કામ કરમાં, વજન નહીં ઉચકવાનો, વાકું નહીં વળવાનું અને નીચે નહીં બેસવાનું, બધી ના પાડી દીધી. પણ અમારે ઘરના ડૉક્ટર છે એણે મને સજેસ્ટ કરી કે ડેલીની કસરત ચાલુ કરી દે રૂટીન. અને જો કસરત ચાલુ કરી એટલે મને બધા ફાયદા થયા. એ બધા કે કમરનો દુખાવો તો ગાયબ થઈ ગયો, પ્લસ હું બધું કામે કરી શકું છું એમ. નહીંતર મને બીજા ડૉક્ટરે તો હાવ ના જ પાડી દીધી હતી. એટલે ડેલીની કસરત દુખાવા શરીરના હોય ને બધા ગાયબ કરી દે છે. અને જો મસ્ત રૂટીન આવી કસરત હોય છે મારી રોજની. અને તો જો ઉઠી ગયા છે રોંઢે, બપોરે સુઈ ગયા હતા ઘડીક અને હવે ઉઠા છે. સવારનું કામ ને બધું પતી ગયું હતું, પછી થોડીક વાર આરામ કરી લીધો ને હવે શાંતિથી. જો હવે ભાઈ અત્યારે પાછા ટીવી જોવા બેસી ગયા છે, તો ભાઈને આપણે છે ને કંઈક રમત રમાડીએ, કારણ કે ટીવી જોઈ જોઈને મગજ છે ને બોર થઈ જાય એનું. ચાલ બેઠો થા, કંઈક રમત રમીએ આપણે. શું રમવું છે? હાલ હું તને, તું મને કંઈક એકાદ ઉખાણું ને એવું કંઈક પૂછ, હાલ હું જવાબ આપીશ એનો. છે આ વખતે હાલ. કાળો ઘોડો સફેદ સવારી, એક ઉતરે તો બીજાની વારી. મને નથી ખબર. એ તો ખબર હોવું જો, તમારી મમ્મીએ જ મને કીધું હતું, નાની એ મારા. નાનીએ? હા, નાની જ મને કીધું હતું. નાનીએ કીધું તું તો લગાવ આપણા દિમાગ લગાવો. કાળી સફેદ સવારી, કાળો ઘોડો સફેદ સવારી. હા, યાદ આવી ગયું. હું બોલો? રોટલા. તાવડી. નહીં. તો અગરબત્તી. કાળી અગરબત્તી હોય, કાળો ઘોડો, સફેદ સવારી. રાખ હોય રાખ, સફેદ સવારી. ઓકે, સફેદ રાખ, કાળો ઘોડો સફેદ સવારી. થોડોક રાખ હોય, ઉતરે નીચે પડી જાય, પછી બીજાની વારી. કાળો ઘોડો સફેદ સવારી, એક ઉતરે તો બીજાની વારી. અમારા સમયમાં અમે કેવું કેતા ખબર, એને ઈ ઉખાણાને કે તાવડીની અંદર આપણે રોટલો નાખ્યો હોય ને, તાવડી કાળી હોય અને ચૂલા ઉપર મૂકી હોય અને એની ઉપર રોટલો નાખ્યો હોય, એક રોટલો લઈ લે એટલે બીજો રોટલો આપણે નાખીએ. અમારા સમયમાં એવું કહેતા. સારું, હાલો હવે ટાઈમ ઓવર થઈ ગયો છે. હવે આપણે સાંજે મળીશું લંચ ટાઈમે, ડિનર ટાઈમે. લંચ તો પતી ગયો, ડિનર ટાઈમે હજી છે ને સ્ટાર્ટ કર્યું છે ને બ્લોગ બનાવવાનું, એટલે થોડુંક આમ તેમ થાય છે. તો બધા કોઈ કોમેન્ટમાં કોઈ એવું કંઈક ભૂલ હોય તો મને જણાવજો. ઓકે, એટલે થોડું ઘણું આમ તેમ થાય છે બધું બોલવામાં. પછી હજી ફોન પકડવાની પ્રેક્ટિસ એ બરોબર નથી મને પડી, કારણ કે હજી સ્ટાર્ટ જ કર્યું છે બ્લોગ બનાવવાનું. એટલે પણ થોડોક સમય જાહે એટલે એ પ્રેક્ટિસ પડી જાય બધી.
થોડુંક ફોન હલી જાય ને વિડીયો બનાવતા ટાઈમે થોડોક ફોને હલી જાય છે, એવું બધું થાય છે. પણ કાંઈ નહીં, થોડાક દિવસ તમે એક્સેપ્ટ કરી લેજો મને. પછી આગળ જોઈ કેવું થાય છે. અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે, ટીવીમાં લક્ષ્મી માતાની આરતી ચાલે છે અને મમ્મી જમવાનું બનાવે છે. જો ચાલો દેખાડું તમને. ઢોકળા બનાવે છે મમ્મી અત્યારે મસ્તના. ખાટિયા ઢોકળા કોના કોના ફેવરેટ છે ખાટિયા ઢોકળા? અમારે અઠવાડિયે ખાટિયા ઢોકળા તો હોય જ, મજા આવે ખાવાની. અરે જો ગેસ ઉપર મુકાઈ ગયું છે, બનાવવાનું બધું થઈ ગયું છે. હવે બસ આ બને એટલે હું જમવા બેસી જઈશ અને મમ્મી બનાવતી જશે. ગરમા ગરમ મજા જ આવે ખાવાની. મમ્મીએ મસ્ત થાળી તૈયાર કરી નાખી છે ઢોકળાની. હવે જો તમને પણ દેખાડો, જો મસ્ત તૈયાર કરે છે. ઢોકળા ચડી ગયા છે અને થોડા ઘણા ઢોકળા ચડે છે હજી. આ રે અમારી ઢોકળાની ડીશ. ચાલો જમીને મળીએ, બાય બાય. ફાઇનલી મમ્મી હવે નવરી થઈ ગઈ છે. મમ્મીને પૂછ્યા હવે આગળનો કાર્યક્રમ શું છે. ચાલો તો અત્યારે અહીંયા બેઠી છે મમ્મી, ફોનમાં જોવે છે. મમ્મી નવરી થઈ ગયા પછી બસ મસ્ત જોજે નવરી થઈને બેઠી છું અહીંયા. અને હવે કાંઈ કાર્યક્રમ નથી. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો પણ કરતા જજો. અને કંઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને પાછા મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.